સસ્તો ભયાનપુરી ઇંગ્લિશમાં આમ મોટી મોટી આમ વાતો કરી નાખો થોડી. બસ એટલું બધું ઇંગ્લિશ ન હોય, માપે માપે હોય. ધીમે ધીમે તો અત્યારે એને ટાકર ગોમાં પાણી હાલતા થાય ને, એટલે કે ટૂંકમાં આપણે જમીનમાં પાણી હાલતા થાય એવો વરસાદ આજનો આવી ગયો છે. ચેલેન્જ વિડીયો છે, ચેલેન્જ વિડીયો નથી, ચેલેન્જ વાળી એક્સરસાઇઝ છે. તો કાલે અમે શું કહેવાય, અમે ત્યારે મેં બટુક શેઠ ને ઊભા છે બે છે, મેં એકલા એ અમે ત્યારે ચેલેન્જ આપી છે. રામ રામ ડાયરાને કેમ છો ડાયરો મોજમાં? તો સ્વાગત છે તમારું ફ્રી આજે એક નવા બ્લોગ વિડીયોમાં. અત્યારમાં મસ્ત એવું વાતાવરણ છે, ફરતા એને તો અત્યારમાં કેવા મસ્ત એવા વાદળા છે અને તાડો બોર પવન આવે છે. અને અત્યારમાં સવારમાં આપણે શું કહેવાય, મોર્નિંગ એક્સરસાઇઝ કયો, મોર્નિંગ વર્કઆઉટ કયો કે કસરત કયો, એ બધું પતાવી અને હવે દાંતણ કરતાં કરતાં થઈ ગયા છીએ ઘર બાજુ હાલતા. આ છે ને ડાયરો અત્યારમાં અમારે દાંતણ સિલેક્શનમાં થોડુંક મોડું થઈ ગયું, એટલે થોડાક આગળ નીકળી ગયા. એક બે લીમડા જોયા પણ શું કહેવાય, રોજ દાંતણ કાપી લેતા હોય ને એટલે કંઈ દાંતણ નહોતા હારા મળતા. પછી છેલ્લે ફાઇનલી એક બટુક શેઠના લીમડાથી દાંતણનો મેળ આવી ગયો છે. તો દાંતણ કરતાં કરતાં હાલતા થઈ ગયા એવી. પણ અત્યારનો વ્યૂ તમે જુઓ આમ સવારનો, કેમ કે વરસાદ તો નથી આવતો, ખાલી વાદળા થાય છે અને આજ થોડોક પવન છે ભેગો ભેગો આમ ટાઢો, એટલે વાંધો નથી. નકર તો અત્યારમાં ફૂલ ગરમી થતી હોય. તો તમને હે ને પહેલાં અત્યારનો વ્યૂ બતાવું, વાદળને એવું છે ને એટલે સૂરજ થોડાક નથી દેખાતા, વાદળ આડા છે ને એટલે જોઈ લો અત્યારમાં વાદળને એવું બધું કેવું મસ્ત વાતાવરણ છે. અને આ બાજુ અમારે આગળ બટુક શેઠ હાલ્યા જાય છે અને આ બાજુ જો એક ખેડૂ છે ને એ પડામાં આટો મારે છે. એ રામ રામ ખેડૂ ભાઈ. હા ખેડૂ હે ને કપાસિયા વાવી દીધા છે અને પાય હોતે દીધા છે. હા હવે પાણી અને વરસાદ વગેરે હેરાન થાય છે. ભાઈ ઉગાડી દીધા છે ટપકમાંથી. અને આગળ અમારે બટુક શેઠ હાલ્યા જાય છે. બટુક શેઠને અત્યારના વાતાવરણ વિશે બે શબ્દમાં હું કહેવાય ફિલિંગ લેવી કે બટુક શેઠને શું ફિલિંગ છે. હા બટુક શેઠ કરી ઉભા તો મારા ભાઈ. સસ્તો ભયાનપુરી હું કે બટુક શેઠ અત્યારનું આમ એટમોસ્ફિયર કેવું છે અત્યારનું? અત્યારમાં આપણે ઇંગ્લિશમાં આમ મોટી મોટી આમ વાતો કરી નાખો થોડી. બસ એટલું બધું ઇંગ્લિશ ન હોય, માપે માપે હોય. તું વધારે પડતું ઇંગ્લિશ નથી બોલતો, તને નથી લાગતું એવું? હા એમ આપણે માપે ઇંગ્લિશ રાખ, એટલું બધું આપણે નથી જોતું. આજનું એટમોસ્ફિયર એવું છે કે વાદળાય થાય છે, આમ વરસાદ જેવી રચાય છે પણ વરસાદ નથી આવતો. અને ખેડૂભાઈ બધા વાતાવરણ જોઈને ઊભા છે કે આવી જાય એમ. અને આનો ફાયદો છે ને ડાયરો અમારે બટુક શેઠ ભરપૂર ઉપાડે છે, કેમ કે બે દીથી છે ને સમજો કે બે દીથી આપણો વ્લોગ નથી આવતા, વ્લોગ નથી શૂટ કરતો એટલે. બાકી આ વરસાદ નથી આવતો ને મોડું થાય છે ને એનો ફાયદો અમારે બટુક શેઠને અત્યારે ભરપૂર મળે છે. એમાં શું છે કે વરસાદ નથી આવતો ને એના લીધે ખેડૂને વાવણી લેટ થાય છે, એટલે ખેડૂત બધા હું કન્ફ્યુઝ થઈ જાય કે હું વાવેતર કરવું. બટુક શેઠને એને હે ને બીટી બત્રી સિંગ રહીને એનું બિયારણ બનાવવાનું ચાલુ છે. તો એમાં બટુક શેઠ ભરપૂર ફાયદો એનો ઉપાડે છે. અત્યારે બટુક શેઠને બીટી બત્રી સિંગનો બિયારણનો ફૂલ ઓર્ડર છે. છેલ્લે આપણે 11ને દી ખોલી હતી ને એ પછી કાલ પાછી લગભગ 15-16 જેવી કોથા ખોલી નાખ્યા. 14-15 મણનો ઓર્ડર હતો ને એટલે બટુક શેઠનો અત્યારે ભરપૂર ઉપયોગ આ શું કહેવાય વરસાદ નથી થતો ને એનો ઉપાડે એવું છે. અને અત્યારમાં જો હવે દાંતણ કરતાં કરતાં હાલતા થઈ ગયા છે. અને હમણાં ઘરે જઈને છે ને અમારે બટુક શેઠના એના મકાનનું કામ ચાલુ છે ને એનો બટુક શેઠ ક્વિક રિવ્યૂ આપશે બધા એને. ડાયરો અત્યારે વાગી ગયા છે 8 અને ફાઇનલી હે ને આપણે ઘણા ટાઈમથી વરસાદની વાટે હતા પણ આજ આપણે હે ને વાત થઈ ગઈ છે પૂરી વરસાદમાં. આજ અમારે લગભગ 5 વાગ્યાના વાદળને એવું થવાનું ચાલુ થયું હતું ને એ 7 વાગે વરસાદ છાંટા ચાલુ થયા છે ધીમે ધીમે. તો અત્યારે હે ને ટાકર ગોમાં પાણી હાલતા થાય ને એટલે કે ટૂંકમાં આપણે જમીનમાં પાણી હાલતા થાય એવો વરસાદ આજનો આવી ગયો છે. તો અત્યાર સુધી હે ને ઘાણે વરસાદ ચાલુ હતો ને એટલે હલવાના હતા, કેમ કે બધા પાસે ગાડીઓ હતી એટલે ગાડીઓ પછી બધાને લઈને આવવાનું થાય એટલે બીજા બધા ગાડીઓ લઈને નીકળી ગયા હતા. વરસાદ રહી ગયો ને એટલે હવે ઊન બટુક શેઠ હતા અમે જતો અત્યારે ત્યાં દુકાને દીવાબત્તીને એવું પીને ત્યાં બેઠા હતા. ચાલુ બેઠા હોય તો નથી ગયો, ધીમે ધીમે તો ઘર બાજુ નીકળી ગયા છે વાવ કરવા માટે. અને ડાયરો બીજી વાત એ કે આપણે ઘણા ટાઈમથી અમારે બટુક શેઠને ચાલુ થયું ને એનો રિવ્યૂ આપવાની વાત કરવી હતી. તો
તેથી આપણે બ્લોગ નહોતો બનાવ્યો, પણ આજ સવારમાં મેં તમને કીધું હતું કે આપણે બટુક શેઠના મકાનનો રિવ્યૂ આપશું. પણ હું થયું કે અમારા બટુક શેઠ છે ને બીજી માણસ બહુ. હવે સવારમાં અહીંથી ઘરે જાય ને મેં કીધું બટુક શેઠ તમારે મકાનનો હોમ ટૂર આપો. બટુક શેઠ ત્યારે કે આપણે શું કહેવાય નાહીને સિરાવીને પછી ફ્રેશ થઈને એકદમ આમ તાજા થઈને કે રિવ્યૂ આપીએ. પણ જેવો હું સિરાવીને ઘરે ગયો ને કે બટુક શેઠ થોડાક મારી કરતાં લેટ હતા, સિરાવવા બેઠા હતા ને મારે ઘણે જ આવવા મોડું થતું પછી રિવ્યૂ ન લીધો. અને બપોરે મેં કીધું બપોરો ફ્રી રિવ્યૂ લીધું. હું બપોરો ફ્રીને આવ્યો કે બટુક શેઠ લઈ જતા ઘાણે, એટલે ત્યારે રિવ્યૂ ન મેળાયો. અને અત્યારે એમ હતું કે હું ફટવી આવશું ને તો અત્યારે રિવ્યૂ લીધું, પણ અત્યારે કે વરસાદના લીધે રિવ્યૂ આપણે રહી ગયો છે. તો હવે મકાનનો હોમ ટૂર અને રિવ્યૂ આપણે નેક્સ્ટ ગમે ત્યારે વિડીયોમાં કરી નાખ્યું. હજી થોડું મકાનનું કામ બાકી છે. પણ આજ છે ને બેસ્ટ બેનિફિટ બટુકને નહીં છે કે વરસાદ આવી ગયો ને એટલે દિવાલને પાવાનું કામકાજ રહ્યું ને એ બધું સેટને થોડું ઘણું પડી ગયું, વાંધો નહીં આવે. અને જો આપણે ફાઇનલી હવે ઘરે પૂગી ગયા એવી. આ વરસાદમાં અંધારામાં તમે જુઓ કે અમુક ખાડામાં પાણી ભરાઈ ગયું છે. આમ બહુ વરસાદ નથી પણ માપસરનો વરસાદ છે. અને આ પૂગી ગયા આપણે ફેરીએ બટુક શેઠને એને. અને અહીંયા બટુક શેઠે ગાડી કરી દીધી છે પાર્કિંગ. હાલો ઉતરી જાય હેઠા. ને જો મકાનનું કામ અહીંથી અંધારામાં નહીં દેખાય. તો બધા વાવ કરવાની તૈયારી કરે છે. તો હાલો હવે ઘરે જઈને આપણે વાવ કરી લેવી. વાવ પાણી કરીને પછી મિટિંગમાં મળવી. તો ડાયરો અત્યારે વાગી ગયા છે 8:30 અને ફાઇનલી જો આપણે ઘરે આવીને વાવ પાણીને એવું બધું કરી લીધું છે. આજ વરસાદ આવી ગયો હતો ને એના લીધે આપણે બેઠક જે રોજ બહાર રાખતા એ આજ થઈ ગઈ છે ચેન્જ. કેમ કે રોજ આપણે નકર અહીંયા બહાર બેહાતા હતા, પણ આજે વરસાદ આવ્યો ને એના લીધે જો અહીંયા બધી હેઠ ભીનું થઈ ગયું છે ને એટલે ખાટલાને એવું બધું વ્યૂ જોઈએ અંદર. અને આજ આપણે મિટિંગ છે ઓગડા બાપાની સીધે ઓફિસમાં. તો હાલો હવે ત્યાં બેસવા જવાનું છે. તો આજે પહેલો વરસાદ હતો ને એટલે અત્યારે જો ઢોરાની તે બધાને બહાર એમને બાંધ્યા હતા ને એને બાંધ્યા છે. બધા નાહીને થયા. જો અહીંયા આપણે વડલા હેઠ બાંધ્યા છે આપણા બળદ થયા. જોકે બહુ એટલો બધો ખાસ કાંઈ વરસાદ નહોતો, ખાંધો થાય એવો માપસરનો હતો. તો અહીંયા જો આ બે બાંધ્યા છે. હજી તો આવડા પડ્યા નથી સારા છે, ખાલી આમ કોક છાંટા પીડ્યા છે. અને આ બધું જો આપણે ભેહું ને ગાયું ને એવું બધું બાંધ્યું છે એમને. હું પહેલો વરસાદ હતો અને બહુ ખાસ કાંઈ એટલું બધું એમ હતું નહીં, એટલે માપસરના છાંટા હતા ને તો બહાર એમને આમ બધા બાંધ્યા છે. અને મિટિંગ છે ઉડા બાપાને કરીએ. તો હાલો હવે જાય ઓફિસમાં મિટિંગમાં. તો ડાયરો અત્યારે વાગી ગયા છે 10 અને ફાઇનલી છે ને આપણે જે ઓગડા બાપાને ઘરે જે આજે આપણે મિટિંગ હતી ને એ મિટિંગની બેઠક પાછી ફ્રી છે. એમાં એવું હતું પહેલાં છે ને બધા ઓફિસમાં બેઠા હતા ઓગડા બાપાને ઉલે, પણ પછી એનાથી વાદળ ને એવું બધું વિખાઈ ગયું અને સાંટા પડતા બંધ થઈ ગયા એટલે વ્યાયા બહાર બેસવા. અને હવે જો આજ શું કહેવાય મોડા આવ્યા હતા ને વાવી મોડી થઈ હતી ને એટલે મિટિંગ હતી મોડા સુધી આવેલી અત્યારે સુધી બધા બેઠા હતા. ને હવે સુવાની તૈયારી છે. અને કાલનો બ્લોગ છે ને ડાયરો એ એકદમ બહુ મસ્ત રહેવાનો હોય. અને કાલ અમારે એક ચેલેન્જ વિડીયો છે. ચેલેન્જ વિડીયો નથી, ચેલેન્જ વાળી એક્સરસાઇઝ છે. તો કાલ અમે શું કહેવાય અમે ત્યારે મેં બટુક શેઠ અને ઉભાઈ બે છે એટલે મેં એકલાએ અમે ત્યારે ચેલેન્જ આપી છે અમે ત્યાંને કે ભાઈ આપણે 5 કિલોમીટર રનિંગ કરવાનું છે એને. અને ભાઈ તમે અવાજ ઓછો રાખો, તમે મારે આમાં કોપીરાઇટ આવશે, મારી ચેનલ બંધ થઈ જાય, તમે કંઈક દયા કરો. તો સવારમાં છે ને 5 કિલોમીટર એને મારી આજે જે શરૂઆત છે એમાં 33 મિનિટમાં પૂરું કરવાનું છે. અને બટુક શેઠને એની આજે જે ચેલેન્જ છે એમાં 30 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરવાનું છે. તો એ રીતનું આપણે અલગ અલગ ટાઈમિંગ આજે ચેલેન્જ આપી છે એને. તો આજ સવારમાં એ દિવસ આવી ગયો છે. જો કે ચેલેન્જ અમે ગયા શનિવારે આપી હતી, પછી કે મને આવતા શનિવાર સુધીનો ટાઈમ આપો. તો આપણે ટાઈમ આપ્યો હતો એટલે સવારમાં હવે જોવાનું છે કાં બધું શું થાય છે એમ જોઈએ ઘણો તોડે છે કે નહીં. સવારમાં ખબર પડશે. સવારમાં ને આ ચેલેન્જ રહ્યું ને એ ભાઈ અમે તમને લાઈવ બતાવીશું. એ તો એ ચેલેન્જમાં અને ચેલેન્જમાં ડાયરો એવું છે કે જો એ શું કહેવાય 33 મિનિટ પહેલાં દોડી જાય તો અમે જેટલા શું કહેવાય એની આજે સવારમાં એક્સરસાઇઝમાં જ આવી છે ને એને બધા એને ધરાઈને ત્યાં સુધી દાબેલી ખવડાવવાની, જોઈએ ન દોડી શકે તો એને ખવડાવવાની. અને 30 મિનિટ પહેલાં દોડી જાય તો બટુક શેઠને એવું ભાઈ ખવડાવશે. અને 30 મિનિટ માં ન દોડી જાય તો અમે ત્યાંને ખવડાવવાની. એ રીતની એક ચેલેન્જ છે. તો
તો એ ચેલેન્જ આપણે સવારમાં શું કહેવાય, મારે તો પાછળ સાયકલ લઈને જવાનું છે, સવારમાં જોઈશું. તમારું પુસ્તક શું છે? એમાં એવું છે, હું તો ફૂલ કરંટ ભલે દોડતો મને હું દોડી જાય મારે હું 25 મિનિટમાં દોડી જાય તો રાજી છું. ભલે દોડતો હું ખવડાવી દઈશ, મને કઈ વાંધો નથી, હું તો ખવડાવી દઈશ ને. ભાઉભાઈ તમારે આવું સવાદમાં તો તમારું નામ આવી જાય દાબેલી ખાવામાં નથી ખાઈ. અને જો અમારે વાવણી થઈ ગઈ ને એટલે આ બે ખેડૂત છે ને જો બળદના ફોટા અને વિડીયો ને એવું બધું ગોતે છે, અને એ બે ખેડૂત છે ને એ કાલે વાવણી કરી દેવાના છે. વરસાદ ચાલુ થઈ ગયો ને એટલે એ એમ કહે છે કે કાલે આપણે માંડવી વાવવાનું કરી દેવું હોય ચાલુ પાંચમાં. અને અમારે શું કહેવાય સવારમાં હવે જોયું ચેલેન્જનું કઈ રીતનું થાય છે. અત્યારે તો વરસાદને એવું કાંઈ નથી, હવે આગળ સવારમાં જાગ્યું પછી ખબર પડે વરસાદને એવું કેવું છે. જો વાતાવરણ સારું હોય તો થોડું આવવાનું છે, તો ચેલેન્જ સવારમાં કરીશું. એ આપણે શું કહેવાય બ્લોગ બનાવશું સવારમાં, તો હું ત્યારે બતાવીશ. આપણે તો સાયકલ લઈને જવાનું છે પાછળ એટલે વિડીયો બનાવતા જઈશું. અને જો અમારે ભાઉભાઈ ને એના બાપુ ખીજાઈ શકતું દોડવા જાય એમ. અમારે ભાઉભાઈ નો નિયમ કેવો છે, અમારે ભાઉભાઈ નું એવું છે કે જે થવું એ થાય, દોડવા તો હું નહીં જ જાઉં. ભાઈ ભાવલો તું ભાઈ સવારમાં દોડવા જાય બધા એમ ભાઈ ભાઉભાઈ ને કેવી છે, ભાઉભાઈ આવતા હોય તમને કાંઈ વાંધો નહીં. તો હાલો ડાયરો હવે છે ને આપણો બ્લોગ છે એને કરી દેવું અહીંયા પૂરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે નવો.